નમસ્કાર દર્શક મિત્રો. ઈરાન અને અમેરિકા વચ્ચે સમાધાન થશે. સમાધાન થશે તો કયા એના મુદ્દાઓ છે, એ સમાધાન ક્યાં થશે, કોના વચ્ચે થશે, આ ચારે ચાર પ્રશ્નોના જવાબ ખૂબ અગત્યના છે. અને આ ચાર પ્રશ્નો એ દુનિયાની આવતીકાલ નક્કી કરવાના છે. ત્યારે આ મુદ્દાઓને કેન્દ્ર સ્થાને લઈને આજે રોકાણકારો માટે આપણે મુદ્દાની વાત કરવાના છે. સાથે છે આપણી શનિવાર છે એટલે સ્વાભાવિક છે રવિભાઈ શનિવારના આપણા મહેમાન હોય છે. અને ગયા શનિવારે જે કંઈ આ શોમાં કહેવાયું અને એ પહેલા પણ અત્યાર સુધી એમને એ જસ ચોક્કસ આપવો જોઈએ. એમણે કહેલી મોટાભાગની વાતો સાચી પડી છે. અને ટ્રમ્પ જેવો અનિશ્ચિત માણસ સામે હોય ત્યારે પણ વાત સાચી પડે એ નાની સૂની સિદ્ધિ નથી. શરૂઆત કરીએ રવિભાઈ. આજે બજારમાં આશા ફેલાણી છે કે હવે અમેરિકા અને ઈરાનનું સમાધાન થઈ જવાનું છે. પહેલી કોમેન્ટ આના પર. ઝડપથી આશા બાદ આપણે જે ચર્ચા કરી રહ્યા છે, આપણે ગયો શો શનિવારે જયારે કર્યો ત્યારે ટોટલ નિરાશા હતી. મીન્સ કે ઘણું બધું ખરાબ માર્કેટ ખુલવાના અંદેશા હતા. ગિફ્ટ નિફ્ટી 350 પોઈન્ટ ડાઉન હતી અને સોમવારે ડિઝાસ્ટર ડે સાબિત થવાનો હતો. એ દિવસના શોમાં આપણે કીધું હતું કે ડરવું ના જોઈએ. અને ગુરુવારે એના મીન્સ કે આ ગયો ને એના આગલા ગુરુવારે ત્યારે મેં કીધું હતું કે અલ્ગો સેટ થયો છે અને જે ગ્લોબલી ફંડ છે એમને ટ્રેડિશનલ થીમ પર ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આપણે ગયા શોમાં કીધું હતું કે જે એઆઈ બેઝ થીમ હતી, જે સેમિકન્ડક્ટર બેઝ ને ચીપ બેઝ થીમ હતી, એ ગયા ગુરુવારે જ એક મોટો અલ્ગો સેટ થઈ ગયો હતો, જેની આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી કે ભલે માર્કેટ નીચે ખુલે, 350 પોઈન્ટ ખુલશે નહીં અને ખુલશે તો એ બોટમ હશે. અને આ સપ્તાહે મીન્સ કે તમે બેંક નિફ્ટી જો તો 5% ઉપર બંધ આવી છે. જે ગઈ આરબીઆઈ ની પોલિસી હતી એ ગત સપ્તાહની મુવમેન્ટ ના આવી, પણ આ સપ્તાહ આવીને આપણે લાસ્ટ ટાઈમ બી રેટ સેન્સિટિવ સ્ટોકની વાત ચર્ચા કરી હતી કે આ સ્ટોક આ સેક્ટર સારું ચાલશે. તો ડેફિનેટલી મીન્સ કે નકારાત્મક ટાઈમ હતો આખો, અને છતાં આપણે જે ચર્ચા કરી હતી આ જ પોઝિશન પર કરી હતી. અને સેકન્ડ રીઝન એ પણ હતું, હાઈટ રીઝન જે હતું કે સ્પેસએક્સ આ બધી સદબુદ્ધિ આવી કેમ. મીન્સ કે આપણને એવું થાય કે રાત્રે અરાઉન્ડ 7 થી 8 વાગે એવી વાત હતી કે ખરગાઈ આઇલેન્ડ છે લઈ લેશું, પછી ક્રૂડની અસેટ્સ ને તબાહ કરી દઈશું, ક્રૂડ લઈ લઈશું ઈરાનમાંથી, અને બધું ત્યાં મીન્સ કે બધું નેસ્ત નાબૂદ કરી અને મીન્સ કે યુએસ પૂરું કંટ્રોલ કરશે ઈરાનને. એવા સમાચાર ખુદ યુએસ પ્રેસિડેન્ટે પોતે આપ્યા હતા. અને 11 વાગે શું એટલું 3 કલાકમાં એવું બ્રહ્મજ્ઞાન થઈ ગયું કે સંધિની વાત આવી ગઈ અને ગલ્ફના બધા દેશો 3 કલાકમાં મળી લીધું અને એમને ફોન બી કરી દીધો. જે લાસ્ટ ટાઈમ બી થયું હતું એને અમે ટાકો વર્ડ કહીએ છીએ. આ ટાકો આખો હોય છે કે આખું રિવર્સ જ થઈ જાય. તો આ ટાકો મૂવ હંમેશા આવે છે અને આ ટાકો મૂવનું રીઝન હતું સ્પેસએક્સ નું લિસ્ટિંગ. બધાને ખ્યાલ હશે કે ગઈકાલે વર્લ્ડનો સૌથી મોટો આઈપીઓ લિસ્ટ થયો અમેરિકન માર્કેટમાં સ્પેસએક્સ. સ્પેસએક્સ એ ઇલોન મસ્કની કંપની છે. આની પાછળ સ્પેસએક્સ ના આઈપીઓ પાછળ જો આ આઈપીઓ ટાઈમે આવું થતે, યુએસ પ્રેસિડેન્ટે કીધું હતું કે રાત્રે હું તો બહુ મોટા હુમલા કરીશ અને રાત્રે જ ખર્ગ આઇલેન્ડ પર બધું તૈયારીઓ હતી. જો એ રાત્રે થઈ જાતે તો સ્પેસએક્સ ને બહુ ખરાબ રિસ્પોન્સ મળે. ચાલુ દિવસે જે $135 હતો તો શાયદ $100 ખુલે તો $110 ખુલે. તો ઇલન મસ્ક નું ટ્રિલિયનર બનવાનું સપનું ખરાબ થાત ને એની પોસિબિલિટીઝ ઘણા ટાઈમ સુધી ના રહે, કારણ કે આઈપીઓ લોસ મેકિંગ કંપની હાઈ વેલ્યુએશન પર લિસ્ટ થતી હતી. બીજું કોનું સપનું રોળાત, જે પણ વર્લ્ડના મોટા ઇન્વેસ્ટરો છે એમાં ગલ્ફની એડા છે, સાથમાં ગ્લોબલી જેટલા સિટી, જેપી મોર્ગન, લગભગ બધી જ હાઉસીસના બહુ મોટો પૈસા એમાં લાગેલા હતા અને એ બધા ફંડના અબજો રૂપિયા ત્યાં લાગેલા હતા.
અને જો આ થાતે તો એમનો લોસ બહુ સિવિયર હોતે. સેકન્ડ એ હતું કે 4400 લોકો જે ઇલન મસ્કની કંપનીના એમ્પ્લોઈઝ છે જેને ઇસોપ આપ્યા હતા એ લોકો મિલિયનર ના બને. ઓવરનાઇટ એ લોકો મિલિયનર 4400 લોકો મિલિયનર બની ગયા. તો આટલું મોટું નુકસાન શાયદ યુએસ પ્રેસિડેન્ટ સહન ના કરી શકે. અને આજ એક મોટું બ્રહ્મ જ્ઞાનનું કારણ હતું, બીજું કઈ નહોતું. સેકન્ડ, એમને ટેક્ટિક્સ આવડે છે બધી, કે કોઈ સિચ્યુએશન જો એક્સ પોઝિશન પર હોય તો એને ઝેડ સુધી લઈ જાઓ અને વાયમાં સમાધાન કરો. તો એ ઝેડ સુધી લઈ ગયા અને રાતોરાત કીધું આટલું. હવે આનાથી ગલ્ફ દેશને એક તો પોતે ઇન્વેસ્ટમેન્ટ કરેલું, સેકન્ડ કે ગલ્ફ દેશોને આમ પણ જો આ પ્રોબ્લેમ થાય તો ગલ્ફ દેશોની નાકામી ગણાય, કારણ કે આ ગલ્ફનું જ એક પાર્ટ હતું ઈરાન. તો બેઝિકલી એના હિસાબે ઘણું બધું ગ્લોબલી પિક્ચર ચાલા અને વિન વિન સિચ્યુએશન માટે વાત થઈ. સેકન્ડ શું છે કે ક્રૂડ હાઈ છે એ પોસાતું નથી, મીન્સ કે અમેરિકાને હવે નથી પોસાતું, પબ્લિકનો પણ વિરોધ ઘણો હતો. અને જો અહીંથી આવું કંઈ થાય તો ક્રૂડના ભાવ હજી વધે, અને એ જો ક્રૂડના પ્રાઇસ વધે તો ફરીથી મીન્સ કે ઇલેક્શનમાં પણ જવાનું છે 3 મહિના 4 મહિના બાદ, તો એ ઇલેક્શનમાં પણ રિઝલ્ટમાં પ્રોબ્લેમ આવે. એટલે આ બધું આમ જોઈએ તો પ્રી ડિસાઇડેડ હોય એવું લાગી રહ્યું હતું. અને જ્યારે આટલી નકારાત્મક કમેન્ટ આવી, આપણે મીન્સ કે એ દિવસ જોડાયા ના હતા પણ આટલી નકારાત્મક કમેન્ટ આવી, અમે અમારા ક્લાયન્ટને જ કીધું હતું કે ક્રૂડ જોવો ખાલી. એ દિવસે ક્રૂડના પ્રાઇસ ખાલી $1 $2 વધ્યા અને આ કમેન્ટના બહુ પહેલા જ ક્રૂડના પ્રાઇસ નેગેટિવમાં આવી ગયા. નહીં તો આવી કમેન્ટ હોય કે ભાઈ આખું કન્ટ્રી ખતમ કરવાનું છે, સ્કાય રોકેટિંગ થઈ જાય. $10-12, કારણ કે ક્રૂડ ઓલરેડી નીચે આવી ગયું હતું સારી એક ઉમેદ, અને એનાથી $10-12 વધુ, પણ ક્રૂડ $1 પણ ના વધુ. એટલે બેઝિકલી ઘણી વાર શું હોય કે આપણે ખાલી ઇક્વિટી જોતા હોય તો આપણને એવું લાગે કે ભાઈ સિચ્યુએશન ખરાબ છે, હું જ ઇક્વિટી નિફ્ટી 300-200 પોઈન્ટ નીચે આવી ગઈ. પણ ઓલવેઝ હું કહું છું કે તમારે જો કોઈ પણ સેન્સ લેવું હોય કોઈ ઇવેન્ટનું કે ઇવેન્ટ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, તો તમે બોન્ડ ડીલ જો, ક્રૂડના પ્રાઇસ જો, તો તમને ગોલ્ડના પ્રાઇસ જો, તો તમને ખ્યાલ આવી જશે કે આમાં સાચી વસ્તુ કેટલી છે ને ખરાબ કેટલી. ઇક્વિટી શું છે? ફોર એક્ઝામ્પલ, એક કંપની છે, એક કન્ટ્રી છે, એ લિસ્ટ છે એની કંપનીઓ અને એનો બનેલો ઇન્ડેક્સ છે, અને એ થોડું સેન્ટિમેન્ટ પર ચાલતું હોય. કોમોડિટી ને કરન્સી ને બોન્ડ માર્કેટ છે એ થોડું લોંગ ટર્મના હોરાઇઝનથી ચાલતું હોય. એમની મુવમેન્ટ જે છે થોડી સ્ટેબલ હોય, કારણ કે ત્યાં વર્લ્ડમાં એક જ ભાવ હોય. ગોલ્ડ છે તો એક જ ભાવ છે, ટ્રેઝરી એક જ ભાવ, ડોલર છે તો અલગ અલગ કન્ટ્રી પણ એની વેલ્યુ એક જ છે. તો એના હિસાબે એ વધુ જોવું જોઈએ તો તમને ખ્યાલ આવે. અને રાત્રે 11 વાગે બ્રહ્મ જ્ઞાન 11:05 એ બ્રહ્મ જ્ઞાન ટીવી પર આવ્યું, સોશિયલ ટ્રુથ પર આવ્યું કે આ બધાની રિક્વેસ્ટથી હવે હું રાત્રે હુમલા નહીં કરું. ને અચાનક જ પાછું બધી કન્ડિશન્સ પણ આવી ગઈ કે પહેલા તો એવું કહેતા હતા, ઈરાન કહેતું હતું કે અમને પણ કંઈ નથી ખબર, યુએસ કહેતું હતું અમને પણ નથી ખબર. એ બંને પાસે ડ્રાફ્ટ આવી ગયો કે શું સમાધાન કરવાનું છે, ખર્ગ આઇલેન્ડ કોણ રાખશે, બિલ કોણ ભરશે ખર્ગ આઇલેન્ડમાં, એ બિલના પૈસા કોણ રાખશે. આ વોરમાં $24 બિલિયન એસેટ છે, એ યુએઈ પોતે અત્યારે પોતાનો સ્ટેક રિલીઝ કરી દીધા. હા, ઈરાનના પૈસા રિલીઝ કરી દીધા. હા, એ પોતાનો સ્ટેક એને લગાવી દીધો ત્યાં. એટલે બેઝિક શું છે કે મારા હિસાબે આ ડ્રાફ્ટેડ જ હતું, ખાલી ટ્રિગરની રાહ જોઈ રહ્યા હતા ઈરાન સાઈડથી, અને ઈરાન સાઈડથી આ આવી ગઈ એટલે કદાચ હવે માર્કેટ થોડું ઓપ્ટિમિઝમ સાથે ચાલી રહ્યું છે. પણ આપણે એક સપ્તાહ પહેલા જ આપણા દર્શકોને કહી દીધું આપણે વાત થઈ ત્યાં કે અલ્ગો પ્લેસ થઈ ચુક્યો છે. તમે ગ્લોબલ માર્કેટ જો, ખાલી ઇન્ડિયન ના જો, તો તમને ખ્યાલ આવી જાય કે ક્યાં શું ચાલી રહ્યું છે. ખાલી ઇન્ડિયન માર્કેટમાં શું છે કે આપણું માર્કેટ તો અત્યારે બધું નેગેટિવ જોવે છે, લાઈક કે ક્યાંક પોઝિટિવ હોય તો એ આપણા માટે કઈ નેગેટિવ થાય એ રીતે જોઈ રહ્યું હતું. પણ કરન્સી છે એ આરબીઆઈ ના ડિસિઝન જ્યારે આવ્યું, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું પોલિસી ડિસિઝન આવ્યું, એ દિવસ ઘણો સારો હતો. જે મેં ગયા શનિવારે પણ વાત કરી હતી કે આરબીઆઈ ની પોલિસી પણ ખરાબ નહોતી ને ગવર્મેન્ટનું ડિસિઝન પણ ખરાબ નહોતું, જે એફપીઆઈ ને બોન્ડમાંથી ટેક્સેશન આપવાનું. ખાલી માર્કેટને ડર હતો કે કરન્સી માર્કેટમાં જો લોસ જાય છે તો એફપીઆઈ શું કામ 2% આર્બિટ્રેજ માટે અહીંયા આવે. એ પણ ગવર્મેન્ટે કહી દીધું છે કે એ પણ જે લોસ છે 1.5%, એ પણ ગવર્મેન્ટ ભોગવશે. ત્યારે એફપીઆઈ અહીંયા $70-80 બિલિયન ડેટ માર્કેટમાં નાખશે. ઇક્વિટી માર્કેટ ઓલરેડી આપણે તો ઘણા નીચે હતા, મીન્સ કે ગ્લોબલી માર્કેટ બધા ચાલી ગયા હતા. એટલે જે આપણો મોટો આર્બિટ્રેજ હતો ઇન્ડિયન ઇક્વિટીઝ અને ગ્લોબલ, એ આર્બિટ્રેજ થોડો ઓછો થયો. અને પ્લસ આપણી ડાયવર્સિફાઈ થીમ છે, આપણે કૃષિ છે, ઇન્ડસ્ટ્રી છે, સર્વિસ છે,
આપણી પાસે એ માર્કેટમાં 3 છે, અને જે 200% માર્કેટ ચાલે છે એની પાસે ખાલી કોઈની પાસે એક પ્રોડક્ટ જ છે. તાઇવાન પાસે સેમિકન્ડક્ટર છે, કોરિયા પાસે ઇલેક્ટ્રોનિક ગુડ્સ છે. એટલે આ બધા માર્કેટનું એ લોકો ક્યાં સુધી ટ્રસ્ટ કરે પણ જોવાનું. અને છતાં જે ગ્લોબલ ફંડ ફ્લો છે એમાં તમને એફપીઆઈ ના સેલિંગ ડેટા હજી પણ દેખાય છે. એમાં પણ ગવર્મેન્ટ કંઈક વિચારશે, કારણ કે હવે થોડું મીન્સ કે આપણે ફાસ્ટ બનવું પડે એવું છે. હવે આપણી પાસે કોઈ 2 રસ્તા નથી, એક જ રસ્તો બચ્યો છે. એ છે કે આપણે આમાં મેજર્સ લઈએ અને પૈસા બંધ કરીએ, કારણ કે હવે રાહ જોવાનો ટાઈમ નીકળી ગયો છે. હવે આપણે મની બંધ કરવું પડશે, ડેટ વધારવું પડશે, અને એ રાહ પર સરકાર ચાલશે એવું લાગે છે. અને એના હિસાબે માર્કેટ છે એને થોડું સારા સ્વિંગ લેવાના ચાલુ કર્યા છે. અને ઓલવેઝ ફાઇનાન્શિયલ્સ છે, જે આપણું બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટર, એ બધા જ સેક્ટરને આવરી લે છે. એટલે બેન્કિંગ ને ફાઇનાન્શિયલ ચાલે પછી બીજા બધા સેક્ટરને થોડું ખ્યાલ આવે કે માર્કેટ શું જઈ રહ્યું છે. અને બેન્કિંગ ફાઇનાન્શિયલ ચાલુ મીન્સ કે ઇન્ડસ્ટ્રી ચાલવી, લોન ગ્રોથ વધવું, એનપીઓ ઓછા થવા, આ બધાના સેન્ટિમેન્ટ હોય ત્યારે ચાલે. એટલે મારા હિસાબે એ અલ્ગો જે પ્લેસ થયો છે એ અલ્ગો સારો પ્લેસ થયો છે. અને પર્ટિક્યુલર હવે મને એવું લાગી રહ્યું છે કે જો આ જેનીવેમાં સાઇન થઈ જાય, સ્વિટ્ઝરલેન્ડમાં સાઇન થવાની છે, અને સરકાર પાકિસ્તાન ગવર્મેન્ટે વાત પણ કરી લીધી છે, અને વેન્યુ પણ ફિક્સ કદાચ થઈ ગયું છે, એવા ન્યૂઝ મીડિયા સોર્સિસથી આવી રહ્યા છે. હવે જો થઈ જાય છે તો ભારતીય માર્કેટ માટે જે આપણે સૂર્ય ગયા શનિવારે જ સૂર્યને કીધું તો ઉગી જાવ, તો અમારા માટે થોડા વહેલા. અને હવે બીજા લોકો માટે આ શનિવારથી શુક્રવારથી સૂર્યોદય થયો છે માર્કેટનો. મારા હિસાબે બોટમ 2 એપ્રિલની તો આપણી ઘણા ટાઈમ આપણે વાત કરી, એ તો બની જ ગઈ છે. એની આસપાસ માર્કેટ ક્યારે નથી ગયું. અને જો આ સાચું થઈ જાય છે અને ક્રૂડ જે ગઈકાલે ક્લોઝ થયું, હજી પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં $1-2 બીજા ઘટ્યું છે, એટલે કદાચ ક્રૂડ છે આપણી રેન્જમાં આવી જાય તો મારા હિસાબે આપણું માર્કેટ હવે આપણી દિવાળી સારી જશે. હા, મોન્સૂન ડેફિનેટલી ખતરો છે. હજી કેરેલાના તટ પર આટલું ખાસ પહોંચ્યું નથી, કોઈ શ્યોર નથી. મીન્સ કે અને અહીંયા 16 જૂને તો આપણે ગુજરાતમાં એન્ટ્રી કરી દેવી જોઈએ, તો હજી થોડા અનસાર ઓછા દેખાઈ રહ્યા છે. તો હવે મેઘરાજા ઉપર છે કે મોંઘવારી. હા, હમણાં આપણા હવામાન ખાતાએ કહ્યું છે કે વચ્ચે 2-3 દિવસ થોડો વરસાદ આવે, એનાથી ખેડૂતો ગેરમાર્ગે દોરીને વાવેતર ન કરે. ત્યાર પછી ડ્રાય સ્પેલ આવશે અને વરસાદ મોડો આવશે. હા, મોડું છે, યસ. કારણ કે અત્યારે 29 મે જો ચોમાસું કેરેલામાં બેસી જાય તો 16 જૂને ગુજરાતમાં થોડું સ્ટાર્ટ થાય. હજી કેરેલામાં ચોમાસું બેઠું જ નથી, એટલે આજે થઈ ગયા 13 જૂન. એટલે જો ફોર એક્ઝામ્પલ આજે પણ ન્યૂઝ આવે છે કે એ ફર્મ ન્યૂઝ છે, તો મહારાષ્ટ્રથી પછી ગુજરાત, તો આપણે તો હજી થોડો ટાઈમ લાગશે. આ વખતે એગ્રી સિઝન થોડી લેટ છે, પણ ક્રૂડ જો કાબુમાં રહે તો એગ્રી તો મારા હિસાબે ગત વર્ષનું પ્રોડક્શન આપણી પાસે સારું છે, સ્ટોક સારો છે. વેજીટેબલ્સ ડેફિનેટલી, ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સના સ્કાય રોકેટ થવાના છે ભાવ, એના માટે તૈયાર રહેવું જોઈશે. બટ આ મેનેજેબલ છે. મીન્સ કે જે અત્યારે પરિસ્થિતિ જે આપણે માર્કેટે ગયા 2 મહિનામાં જોઈ, એના કરતા થોડી પરિસ્થિતિ આપણે બેટર જઈ રહી છે. સેક્ટર વિશે પણ આપણે ચર્ચા કરશું કે મીન્સ કે ઓલવેઝ તમે શો જોઈ રહ્યા છો, તમારો ઓબ્જેક્ટિવ પણ એ હોય કે ક્યાં રોકાણ કરવું, તો આપણે લાસ્ટ મે પણ ડિસ્કસ કરશું કે આપણે રોકાણ ક્યાં કરવું. આ જે સંકેતો બદલાયા છે એમાં તો ડેફિનેટલી મારા હિસાબે માર્કેટના સંકેતો બદલાઈ ચૂક્યા છે, બહુ વરી કરવાની જરૂર નથી. અને બેઝિક શું છે કે આપણા શિપ પર થોડા હુમલાઓ થઈ રહ્યા છે, એ પણ અટકશે. 3-4 દિવસથી ન્યૂઝ આવ્યા છે બધા. હવે કંઈક આપણને હકારાત્મક દેખાય છે એવું તારણ પર જવું હોય તો જવાય. અનિશ્ચિતતા તો સ્ટોક માર્કેટનો પાયાનો સિદ્ધાંત છે. એટલે સ્ટોક માર્કેટમાં અનિશ્ચિતતા હોય એ નવું નથી, પણ અત્યારે જે સંયોગો છે અને જે હવે અમેરિકા અને ઈરાન વચ્ચે સંધિ થવાની વાત છે, એ જો થઈ જાય તો પછી તમારે તમારી અનુકૂળતાએ બજારમાંથી પ્રોફિટ ક્યારે બુક કરવો, શું કરવું તે વિચારી શકાય. કારણ કે પછી બજારની ચાલ થોડી વધારે તમને સમજણ પડે એવી બની શકે, જે અત્યારે નથી. જી,
અત્યારે બેઝિક શું છે, માર્કેટ નરવા કુંજરવા મૂડ પર છે. માર્કેટને એવું છે કે માર્કેટને જવું છે ઉપર, પણ આપણને સૌથી મોટું, કારણ કે આપણે સૌથી મોટું ઇમ્પોર્ટ જેનું કરીએ છીએ ક્રૂડ અને ગોલ્ડ, આપણું બેઝિકલી મીન્સ કે આ બંને ઉપર બિલ બહુ મોટું હોય છે. ગોલ્ડનું ઘણું ખરું આપણે મીન્સ કે અત્યારે ઓફિશિયલી આપણે ઘણું ખરું પ્રિવેન્ટ કરી લઈશું, કારણ કે ડિમાન્ડ આમ પણ સ્લેક ડિમાન્ડ હોય છે. ટિલ સપ્ટેમ્બર ઓક્ટોબર ઇન્ડિયામાં આટલી બધી જ્વેલરી ડિમાન્ડ હોતી નથી, અને ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ઓલરેડી ગવર્મેન્ટે ઇન્ડિકેશન આપ્યા છે. એ રીતે ઘણી બધી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ લમસમ ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડ માટે લેવાનું બંધ કરી દીધું છે. એટલે આમ જોઈએ તો ડિમાન્ડ ગોલ્ડની એટલી ખાસ રહેશે નહીં. લાસ્ટ યરની કમ્પેરમાં મારું એવું માનવું છે 60% ગોલ્ડની ડિમાન્ડ આ વર્ષે રહેશે, કારણ કે ડ્યુટી પણ બહુ હાઈ કરી દીધી છે અને ઇન્વેસ્ટરને હવે થોડું ડિસ્કરેજ ત્યાં થઈ રહ્યા છે. સેકન્ડ શું છે કે મેજર જે હજી ઓઇલની ડિમાન્ડ તો છે, કારણ કે આપણી પાસે ને વર્લ્ડના સૌથી બધા જેટલા કન્ટ્રી છે એમની ઓઇલ રિઝર્વ ઓલ ટાઈમ લો પર છે. અત્યાર સુધી ક્યારેય આટલું લોકોએ ડિઝાસ્ટર નથી જોયું, કારણ કે જેટલા આગળના વોર હતા એટલા પ્રોલોંગ નહોતા ચાલ્યા. લાઈક કે તમે આપણે $150 પણ ક્રૂડ જોઈને આવ્યા છે, પણ ત્યારે આપણો રૂપિયો બહુ સ્ટ્રોંગ હતો. 2013-14માં જયારે $150 ક્રૂડ ગયું ત્યારે રૂપિયો સ્ટ્રોંગ હોવાના હિસાબે આપણને ડોમેસ્ટિક એટલું કોસ્ટિંગ નહોતું. અત્યારે આપણો રૂપિયો 95-96 છે અને ક્રૂડ ભલે 80 છે, પણ આપણને કોસ્ટિંગ તો એ જેવું જ પડે છે. આપણને માર તો એટલો જ પડ્યો છે. આપણને ટ્રાન્સપોર્ટમાં અને ઇન્સ્યોરન્સમાં માર પડે છે. હા, અને હજી પણ આજે પણ ન્યૂઝ હતા કે ત્યાંથી હવે શિપ નીકળી નથી રહી, કારણ કે ઘણા લોકોએ જેમ આદેશ હતો પાછા ઇન્સિડન્ટ બની ગયા ને ભારત, એટલે હવે કોઈ રિસ્ક પણ નહીં લે. અને હજી ઇન્સ્યોરન્સના ભાવ તમે જે કહો છો વધશે, કારણ કે બધા જ શિપ હજી ટાર્ગેટ થઈ રહ્યા છે. આજે સવારે પણ ન્યૂઝ હતા કે ઈરાન સાઈડથી વોર્નિંગ શોટ્સ એમને કરાયા. લોકોને એવું લાગ્યું કે વોર ચાલુ થઈ ગયું, પણ વોર્નિંગ શોટ્સ હતા જે શિપ પસાર થઈ રહ્યા હોય. એટલે આ શિપ વાળાને પણ 2-3 દિવસ રાહ જોવી જોઈએ ત્યાં સુધી સાઇન થશે. એમાં એ છે જ ક્લોઝ સ્ટ્રેટ ઓફ હોર્મઝ. તો આટલું 4 દિવસ માટે જલ્દબાજી કરીને શિપ ખોવું અને લોકોની જાન રિસ્ક પણ નાખવી, ભલે ઇન્સ્યોરન્સ હોય પણ લોકોની જીવ તો જોખમમાં રહે. અને આમાં શું છે, ઈરાન નહીં કરે તો યુએસ કરશે, યુએસ નહીં કરે તો ઈરાન કરશે, કોઈની ને કોઈની મિસાઇલ આવશે જ. એટલે બેઝિકલી એના હિસાબે હજી આ નોર્મલ થશે નહીં. એવું નથી કાલ સાઇન થઈ ગઈ એટલે બધું જ પેલું મીન્સ, હું કાલે શ્રી કૃષ્ણ સિરિયલ જોતો હતો, એમાં ભગવાન આમ કરે એટલે આખું બધું હરિયાળી થઈ જાય, એવું નથી. હવે ભગવાન આવા લોકો પાસે આવે પણ નહીં. અત્યારે ભગવાન પણ રિસ્ક ના લે આવવાનું. એટલે બેઝિક શું છે કે એટલું જલ્દી નહીં થાય, થોડું વાર લાગશે. પહેલા તો બધી કન્ટ્રી પોતપોતાના રિઝર્વ ભરશે ક્રૂડની. એટલે 80 નીચે ક્રૂડ તમે એક્સપેક્ટ પણ ના કરો, 80 નીચે જશે બી નહીં. તો બેઝિક 80 એ સારું લેવલ છે, છતાં આટલા રિસ્ક આપણે 110 થી 150 ને $200 સુધીનું બધાના ટાર્ગેટ હતા. હવે જો સાચામાં સંધિ થાય તો $200 વાળા ટાર્ગેટ જેને આપાતા એ બધાને પકડીને ક્લેમ કરવો જોઈએ એના ઉપર. તો બેઝિક શું છે કે નકારાત્મકતા હોય ને એમાં સકારાત્મકતા, અને સકારાત્મકતામાં નકારાત્મકતા તમારે જોવું હોય તો રિસર્ચ ને સ્ટડી કરવું પડે. એ સ્ટડી તમારે હંમેશા કરવું પડે. અત્યારે ટાઈમ એવો છે કે દિને દિને નવમ કે રોજે રોજ કંઈક ને કંઈક નવું હોય છે. એટલે માર્કેટની સાથે રહેશો. આમાં કેવું છે, ઇધર તમે સાથે રહો તો માર્કેટ તમને રિટર્ન આપે છે, તો તમે દૂર રહો. આજે તમે બે ભાઈ સાથે રહેતા હોય તો ખ્યાલ હોય કે બેયનું ઘરમાં શું ચાલે છે, કોને શું પસંદ છે, કોને નથી પસંદ. હવે તમે 10 વર્ષ પછી બે જણા મળો છો, ભાઈ મળો છો, તો તમને ખ્યાલ પણ નથી કે 10 વર્ષમાં શું થઈ ગયું, શું બધું ચેન્જ થઈ ગયું. એ 10 વર્ષ આમાં 10 દિવસ છે. તમે 10 દિવસ માર્કેટને જો ભૂલો તો માર્કેટ તમને ભૂલી જશે. એટલે ડેફિનેટલી માર્કેટમાં જો ઇન્વેસ્ટમેન્ટ હોય તો રાત્રે એકવાર ફ્રી થઈને ચેક કરવું જોઈએ કે શું પરિવર્તન થયું છે. એ પરિવર્તન બહુ મોટું હશે. તમે જે કીધું કે આજે સાઇન થવાનું છે, એ તમારી આવતીકાલની જે સ્ટોરી છે એ લખશે. થઈ જાય જો થાય તો. જો સાઇન થાય તો that would be the biggest event in the history of 2026. Yes. અને ઘણી બધી મહેનત કરી છે. તો another 6 months time જે ન ધર્યા હોય તેવા રિટર્ન મળે તમને. જી, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. ઓલ ટાઈમ હાઈ પર આપણે જઈશું જો ઇન કેસ આ સાઇન થઈ જશે, અને પાલન તો થશે જ, કારણ કે હવે બંને થાક્યા છે.
એટલે સામસામેવાળા બંને બે- કંટાળ્યા છે, બંનેની પાસેના રિસોર્સિસ પણ ખરાબ થવાય. અને બીજું શું, આખું ગલ્ફ આના હિસાબે ઇન્ડિયા, ચાઇના બધા લોકો ફસાઈને ઉભા છે. ચીનમાં શું છે, એની પાસે ઓલરેડી રિઝર્વ હતી, એટલે ચીનને એટલું પ્રોબ્લેમ ના આવ્યું. રશિયાથી ઓઇલ આવે છે અને મીન્સ કે એ પોતપોતાનું એને કરી લીધું. પણ કન્ટ્રીઝ લાઈક ઇન્ડિયા છે, ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે, મીન્સ કે જે પણ કન્ટ્રીની પાસે એટલા મોટા રિસોર્સિસ નથી. આપણે કન્ટ્રી મોટી છે, રિસોર્સિસ ઓછા છે, એટલે બેઝિક એના હિસાબે આપણી આપણે પાસે શું છે છે, જ નહીં રિસોર્સિસ. આપણી પાસે આમ કે છે 45 દિવસના, પણ સાચા અર્થમાં 45 દિવસના રિસોર્સિસ નથી આપણી પાસે. અને હા, ગેસના અને એના જ રિસોર્સિસમાં તો આપણે વર્ચ્યુઅલી શિપ ટુ માઉથ છીએ. હમ. એટલે અને આપણે આપણે ગેસના બાટલાનો પ્રોબ્લેમ પડવા માંડે, તમે વિચારો હા, કે હા, એ પરિસ્થિતિ મીન્સ કે આ યુદ્ધના 20 દિવસમાં સર્જાઈ ગઈ કે વર્કર્સે જે શહેરમાં રહે છે છોડીને ગામ જવું પડે. તો મીન્સ આપણી સ્ટેબિલિટી કેટલી, એટલે જ આપણે એવું કોઈ કોરિયા 200% ચાલી ગયું. તમે કોઈ પણ ન્યૂઝ જોયા સાઉથ કોરિયાના, કે સાઉથ કોરિયામાં XYZ પર્સનને પણ પ્રોબ્લેમ પડ્યો આ ડિઝાસ્ટરથી? તમે ચીનના કોઈ ન્યૂઝ જોયા કે ચીનમાં સંકટ આવ્યું એનર્જીનું, ચીનમાં ક્યારેય કોવિડમાં ફાર્માસ્યુટિકલનું? એને કોઈ સંકટ નડતા જ નથી, કારણ કે લોકો રિસોર્સફુલ કન્ટ્રી થઈ ગયા છે. અને આપણે શું છે કે ચોથા ક્રમે જ્યારે ભારતનું શેર માર્કેટ આવી ગયું વર્લ્ડમાં, તો આપણે બધા આનંદમાં હતા. એ 7મા ક્રમે આવતા કેટલા મહિના થયા? 2 મહિના. 2 મહિનામાં ચોથા ક્રમથી 7મા ક્રમ પર પટકાઈ ગયું. અને આ તો વોર હજી જો ચાલુ હોત એકાદ મહિના, તો આપણે આગળ 10મા કેનેડા થઈ નંબરે જત. પહોંચી ગયા. હા, તો આપણે આગળ કેનેડા પણ આપણે આગળ થઈ જતે. એટલે હા, 145 કરોડનો દેશ છે અને એ અત્યારે મીન્સ કે વર્લ્ડનું લાર્જેસ્ટ પોપ્યુલેશન જ્યાં છે. જીડીપીમાં આપણે ચોથા નંબરે હતા, પછી કહ્યું કે હવે આપણે 3જા નંબરે આવી ગયા છે જાપાનને પછાડીને. હવે અત્યારે 7મા નંબરે પહોંચી ગયા છે. એટલે એટલે બેઝિક આપણી આપણે અર્થવ્યવસ્થાના મૂળિયા તો એવા હલી ગયેલા છે કે ખબર જ નથી પડતી કઈ દિશામાં જઈ રહ્યા છે. અને બીજું શું છે કે અર્થવ્યવસ્થામાં શું છે કે લાઈક આપણે એ જોયું કે ભાઈ મીન્સ કે કન્ટ્રીમાં પણ તમે જો માહોલ શું છે કે ડિસ્કશન શેના થઈ રહ્યા છે. કોઈ એ ડિસ્કશન થઈ રહ્યું છે કે લાંબા સમયમાં એગ્રીકલ્ચરને આવતા 10 વર્ષમાં આખું પાયાથી ફેરવીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેરવીએ, એજ્યુકેશનમાં પાયાથી ચેન્જ કરીએ, ઇન્ડસ્ટ્રીયલ આ તે બધું છે બહુ મોટા ચેન્જ લાવીએ. એ નહીં, ખાલી ધર્મ, મંદિર, મસ્જિદ, આ તે મીન્સ કે જે પણ વર્લ્ડની સૌથી નેગેટિવ બાબતો છે એના ઉપર આટલું બધું એમાં ડિસ્કશન થઈ આપણે રહ્યું. લાગેલા છે. એટલે આપણે શું છે, ઇકોનોમી વિશે માઇન્ડમાં વિચાર જ ના આવે. પેલું એ ભગવાન એનેસ્થેસિયા મળ્યું દઈ છે. દીધું હોય અને પછી ઇકોનોમી ઓપરેશન ભગવાન થાય. મળ્યું છે. હા, એટલે સારું છે ભગવાન છે અહીંયા મીન્સ કે ઇન્ડિયામાં. એટલે ટૂંકમાં દર્શક મિત્રો એક તારણ એવું નીકળે છે કે જે બીત ગયે દિન દુઃખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે, એવું લાગે છે. હવે જો ટ્રમ્પ સહી કરી નાખે તો ખરેખર આવ્યો, તો આવતા ઓક્ટોબરમાં તમારી આવતી દિવાળી એકદમ બક્કમ બક્કા જશે. અને જો ન કરી તો કઈ બહુ મોટું તૂટી નહીં પડે. તમે કહો, અમારું પોતાનું માનવું એવું છે કે હવે આમાં બહુ આમ તેમ થાય એવું દેખાતું નથી. સિવાય કે તમે પછી કાંઈક સટ્ટો કરવા જાઓ ને અંદર પૈસા પહોંચતી વાત છે. બાકી તમે ફંડામેન્ટલ, ટર્નઓવર, મેનેજમેન્ટ, આ બધા કન્સિડરેશનને ધ્યાનમાં લઈ અને જો રોકાણ કરશો તો હજુ તમને વ્યાજ કરતા વધારે તો શેર બજાર આપી જશે. શું કહો છો રવિભાઈ? આપનું શું કહેવું છે? અવાજ આવે છે મારો? યસ, હા, હવે આવે છે. યસ, હા, હું એમ કહેતો હતો કે તમે જો સંભાળીને રોકાણ કરશો આજે પણ, તો વ્યાજ કરતા વધારે તો તમને શેર બજાર આપી જશે. પણ પછી તમારે રાતોરાત એકદમ અદાણી થઈ જવું હોય તો શક્ય નથી. એમાં પછી બીજા વચ્ચેના જોખમો છે. ઝડપથી આઈ થિંક કે અત્યારે કેવું છે લાઈક કે સૂર્ય તો ઉદય થઈ ચુક્યો છે અને 2 એપ્રિલ થી સૂર્યોદય થયો છે. વચ્ચે વાદળ આવતા રહેશે. એટલે હવે વાદળ આવે એટલે એવું નથી કે સૂર્યાસ્ત થઈ ગયો. આપણે મીન્સ કે ટાઈમ તો જોઈએ છે કે હવે હજી તો 2 વાગ્યા છે, અત્યારે ક્યાંથી સૂર્યાસ્ત થાય? તો માર્કેટ પણ એવું જ છે. The worst seems to be over. યસ, માર્કેટમાં સૂર્યોદય થઈ ચુક્યો છે, રાત વીતી ગઈ છે. વાદળ આવશે, એ 100% આવશે. વાદળનું તો કામ છે વચ્ચે આવવાનું, તો વાદળ તો આવશે.
પણ એ વાદળને સૂર્યાસ્ત ના સમજી લેવું જોઈએ. એ વાદળ જવાનો છે એ શ્યોરિટી સાથે જ્યારે સૂર્યોદય ફરીથી સૂર્ય બહાર નીકળવાનો છે, ફરીથી પ્રકાશ આવવાનો છે, તો એના માટે તૈયાર રહેવું જોઈએ. વરસાદ આવશે, વરસાદ પણ આવે, મીન્સ કે અત્યારે કઈ કહી ના શકાય, પણ એવું લાગતું નથી અને એવું પોસાય એવું નથી ને એ ટાઈમ જતો રહ્યો. જો આ વોર પર મીન્સ કે તમે જો તો મીન્સ કે આટલું બધું નેગેટિવ થયું, એક બે વીક ગણી લો તમે, એક બે વીકમાં આટલું બધા નકારાત્મક ન્યૂઝ આવ્યા. ક્રૂડમાં જે પેલા 8-10% મૂવ આવી જતી પોઝિટિવ સાઈડ, એ 2-3% વધુ નથી આવતી. એ પણ ક્ષણિક હોય છે અને તરત જ પ્રાઇસ નીચે આવી જાય. એટલે બેઝિક શું છે કે આ એક પહેલું જ ઇન્ડિકેશન છે કે સૂર્યોદય થઈ ચુક્યો છે. હવે સૂર્યોદય ક્યાં થયો છે? મીન્સ કે હંમેશા એ ધ્યાન રાખવું કે 50% પૃથ્વીનો ભાગ છે અંધકારમાં જ હોય છે અને 50% પ્રકાશમાં હોય છે. હા, હવે એ પ્રોમિનન્ટ પણ નથી કે જ્યાં પ્રકાશ છે ત્યાં 24 કલાક પ્રકાશ રહેશે, કે જ્યાં અંધકાર છે ત્યાં 24 કલાક અંધકાર રહેશે. એટલે બેઝિક જો આપણે પ્રકાશ જ જોવો છે તો આપણે ચેન્જ થવું જોઈએ. મીન્સ કે અત્યારે ઇન્ડિયામાં છો તો રાત્રે તમારે અમેરિકા જવાનું, પછી પાછું ત્યાંથી રાત્રે ઇન્ડિયામાં આવી જવાનું, તો તમારે પ્રકાશ ને પ્રકાશ રહેશે. પણ એટલી કેપેબિલિટી આપણી હોવી જોઈએ કે આપણે એટલા ચેન્જ થઈ શકીએ. આપણી પાસે રિસોર્સ હોવા જોઈએ કે હું આટલું, મારી પાસે જેટ છે તો હું ચેન્જ થતો રહીશ. તો એ રીતે અહીંયા જો તમે ચેન્જ થાવ માર્કેટમાં તો પ્રકાશ જ છે. સ્ટોક વાઇઝ માર્કેટ જો નેગેટિવ સર્કિટ પર હોય ને તો પણ માર્કેટમાં અમુક સ્ટોક ઓપોર્ચ્યુનિટી વાળા હોય, પણ કઈ જગ્યાએ પ્રકાશ છે અને ક્યાં પ્રકાશ થવાનો છે એમાં બહુ અંતર છે. હવે અંધકારના ટાઈમમાં લો તો પ્રકાશના ટાઈમમાં એ ફ્રૂટ્સ મળશે. તમે હંમેશા અંધકારના ટાઈમમાં નિરાશાવાદી આપણે રહીએ કે ભાઈ આ રાત થઈ ગઈ તો ક્યારેય પ્રકાશનું એન્જોય નહીં કરી શકે. તો અત્યારે મંગળ ગ્રહ આવી ગયો છે, સૂર્ય પાછળથી નીકળવાનો છે, તો અત્યારથી જો ઇન્વેસ્ટ કરશો તો સસ્તું મળશે. પછી જો 27,000 નિફ્ટી ગઈ અને પછી આપણે એવું કહીએ કે હવે માર્કેટ ફૂલ તેજીમાં, ગુલાબી તેજી, મીન્સ કે હેડિંગ આવી જાય, મસ્ત હેડિંગ મળશે નહીં કશું. હા, તમને ફૂલ ગુલાબી તેજીમાં જી. એટલે બેઝિક આપણે રિસ્ક રિવોર્ડ કહીએ તો તમારી પાસે જો નાણાં હોય અને લિક્વિડિટી જળવાઈ રહે તેમ હોય તો અત્યારે યોગ્ય શેરોમાં રોકાણ કરશો તો સારું કમાશો. જી. અને સેક્ટર વાઇઝ આપણો શો પેલો હોય છે ને, વોટ્સઅપમાં મેસેજ હોય તો એ મેસેજ આપણો પ્રોમિનન્ટ હોય કે ભાઈ એને મેસેજ આવે તો તરત મને રીડ થઈ જાય. તો આમાં એ શો આપણો જે છે પ્રોમિનન્ટ રાખો કે તમને જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કે પ્રોફિટ બુક કરવાનું એ શો જોઈ લો. આપણો ગયા શો ને પણ ઘણો સારો પ્રતિસાદ મળ્યો. બહુ સરસ. હા, એ બસ એ તમારા હેડિંગ, તમારી પૂરી શો ચલાવવાની અને શો ને આગળ લઈ જવાની તમારી આવડત, એને આભારી છે. એક જોઈન્ટ વેન્ચર છે આ, એટલે બધું ભેગું થાય ત્યારે રેસીપી બને. પણ મને જે ફીડબેક મળ્યા છે ગયા શોના, અદ્ભુત છે, ખૂબ સારું છે. હું નથી માનતો કે ઘણા લોકોએ એવું કહ્યું કે ગુજરાતી ચેનલમાં એક પણ ચેનલ એવી નથી કે જે આટલા વિગતે, મેં કહ્યું ગુજરાતી શું કરવા કહો છો, નેશનલ શોધી લાવો ને. તમે એકલી ગુજરાતીને કહો છો તો નેશનલ શોધી લાવો. અમે એવું નથી કહેતા અમે એમનાથી સારા છે, પણ એ અમારાથી સારા છે એવું નથી કહેતા. કારણ કે આપણે શું છે, આપણે તો જે વાત, કારણ કે ના તો મારું 1 પણ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે, ના તો હું કઈ મીન્સ કે, કારણ કે સેબીના રેગ્યુલેશન પણ છે. હા, અને જેટલું આપણે કહીએ છીએ એ ફંડામેન્ટલ ઉપર છે ને સ્ટડી આની પાછળ બહુ જોઈએ. તમને લાગતું હોય કે આ 45 મિનિટ 40 મિનિટનો શો એમ જ થઈ જાય છે, એવું નથી. મીન્સ કે આના ઉપર તારે શું છે કે પ્રોમિનન્ટ ધ્યાન હોવું જોઈએ. પ્લસ મારે 19મું વર્ષ ચાલે છે માર્કેટમાં, અને આમ 19 વર્ષ થયા છે, પણ આમ મારા 38 વર્ષ થયા છે. કારણ કે મેં મારી લાઈફમાં, હું જયારે 6th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારબાદ અત્યાર સુધી મેં ડબલ કામ કર્યું છે. સવારે ભણવાનું, સાંજે કામ, સાંજ રાત સુધી, અને જોબમાં પણ સવાર 6 વાગ્યાથી રાતના 1:30 વાગ્યા સુધી મેં 19 વર્ષ આ રીતે કામ કર્યું છે. ચલો મારે સ્ટડીનું તો પાર્ટ ટાઈમ જવા દો, તો એ 38 વર્ષનો એક્સપિરિયન્સ જે મેં લીધો છે એ મારા પેશન્સથી એક્સપિરિયન્સ લીધો. મને એવું નથી કે કોઈ જગાડીને કહેશે કે તું માર્કેટ જો, એ મારું પેશન છે કે મને એ દર્શક મિત્રો, અમે દર અઠવાડિયે પરીક્ષામાં બેસીએ છીએ અને તમારી પરીક્ષામાંથી અમારે પસાર થવાનું હોય છે,
કારણ કે તમે હા. કમાશો તો તમને નહીં કહો, પણ ક્યાંક અમારા કારણે કંઈક ગુમાવશો તો અમને ચોક્કસ એ ફીડબેક આવશે. નથી આવતો એ સારું છે. અને બાય ટચ વુડ આપણે અત્યાર સુધી જે કીધું છે એમાં ક્યારેય એ એક સાચું દિવસનો પડ્યું. ફરક નથી રહ્યો. અને તો જ મીન્સ કે દર્શકોનો એટલો પ્રેમ તો જ મળે. અધરવાઇઝ તો શું હોય કે ભાઈ આપણને પણ આવડે છે સ્ટોકના નામ, ટાર્ગેટ, સ્ટોપ લોસ કહીને નીકળી જતા. બટ એ ટાર્ગેટ સ્ટોપ લોસ શું છે કે એ ટ્રેડિંગ શું છે કે આ લોંગ ટર્મમાં જે લોકો છે એના માટેનું એ કામ નથી. તમે જો તમારો આ જ બિઝનેસ છે, તમે જો શેર માર્કેટ જ કરો છો તો ડેફિનેટલી આપણી પાસે એ પણ છે, એવું નથી, આપણી પાસે બધું જ છે. પણ એ શું છે કે તમે ઇન્વેસ્ટર છો, જો મ્યુચ્યુઅલ ફંડ કરો છો, શેર બજાર કરો છો, ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી કરો છો, તો લોંગ ટર્મનો આઉટલુક લઈને આ બધા સેક્ટર્સમાં આપણે પસંદગી ઉતારવી જોઈએ. જે મેં આગળ પણ તમને પ્રોમિસ કર્યું હતું, તો સેક્ટર્સ ઘણા છે, ઓપોર્ચ્યુનિટી પણ ઘણી છે. ત્યારે મેં કીધું હતું ફાર્મા, હેલ્થકેર, તેજી હોય કે મંદી, આ સેક્ટર ચાલશે. તમે ખાલી રિટર્ન જો આપણા એ શો થી અત્યાર સુધીનું, બધી જ ફાર્મા કંપનીઓ ઘણું સારું કરી ગઈ, હેલ્થકેર કંપનીઓ સારું કરી ગઈ. પણ હવે જો તમે નવી થીમમાં આપણે જઈ રહ્યા છે તો અહીંયા પ્રોફિટ બુકિંગ કરવાનો પણ ટાઈમ છે. એટલીસ્ટ 20-30% જયારે આપણે કીધું ત્યારે જો તમે ફાર્મા લીધું હોય તો 20-30% એટલીસ્ટ પ્રોફિટ બુક કરો. અને હવે જાઓ તમે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સમાં. HDFC બેંક, ICICI બેંક, અહીંયા ઘણા ટાઈમથી રિટર્ન નથી બન્યા અને FI ના વેચવાલીના હિસાબે સતત આ બેંકો નીચે રહી છે. સારી બેંકો નીચે રહી છે. મારા હિસાબે હવે મોટી થીમ જો માર્કેટને ચાલુ હશે, માર્કેટ ઉપર રહેવું હશે, તો અહીંયા મને એવું લાગી રહ્યું છે કે અહીંયા સૂર્યોદય છે, સેક્ટર સારું કરશે. સેકન્ડ સેક્ટર જે છે ફાર્મા, હેલ્થકેર, તો આપણે પ્રોફિટ બુકિંગ કરવાની વાત કરી. ફર્સ્ટ સેક્ટર આપણે ફાઇનાન્શિયલ કીધું. બીજું સેક્ટર ધ્યાનમાં રાખો કન્સ્ટ્રક્શન અને કેપિટલ ગુડ્સ. એ શું કામ? કારણ કે લગભગ સ્ટેટ, હવે તમે જો ઇન્ડિયાનું એક પોઝિટિવ શું થયું છે કે અપાર્ટ ફ્રોમ મીન્સ કે ગવર્મેન્ટ કોણ હોય, પણ એક બીજી સ્ટેટ વચ્ચે કોમ્પિટિશન, બહુ હેલ્ધી કોમ્પિટિશન ચાલુ થઈ ગઈ છે ઇન્ડિયામાં. બધા સ્ટેટને એવું છે કે મારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ આવે અને એ લોકો પોતપોતાની પોલિસી એ રીતે બનાવી રહ્યા છે. તમે જો અત્યારે મીન્સ કે પહેલા પ્રોમિનન્ટ સ્થાન ગુજરાત, મહારાષ્ટ્ર અને બહુ તો બેંગ્લોર ને ત્યાં કર્ણાટકા, હવે તો તેલંગાના છે, ઓડિશા છે, નોર્થ ઇસ્ટ સ્ટેટ છે, ઘણા બધા સ્ટેટ આ હરોળમાં આવી ગયા છે કે ત્યાં મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ જઈ રહ્યું છે. આખું બેંગ્લોર જે હબ હતું, હવે ત્યાંથી આઈટી થોડું કેરેલામાં પણ જઈ રહ્યું છે. આઈટી સેક્ટરનો સારો ઉદય કેરેલામાં પણ થયો છે, કારણ કે ત્યાં પણ ઘણું બધું મેન પાવર અને એ અવેલેબિલિટી છે આ મીન્સ કે સેક્ટરની. તો બેઝિકલી આખું ઇન્ડિયા હવે એક થઈ રહ્યું છે. તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે કન્સ્ટ્રક્શન જે છે એને આગળ જતા બહુ સારો ફાયદો મળશે. સેકન્ડ, કે ઇન્ડિયામાં હવે વર્લ્ડ લેવલના પ્રોજેક્ટ એટલા આવી રહ્યા છે કે વર્લ્ડની જે મોટી ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ છે, બ્લેક રોક છે, બ્લેકસ્ટોન છે, એ બધી કંપનીઓ ઇન્ડિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંડી છે અને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહી છે. પણ એ લોકોનો રૂલ એવો હોય છે કે એ લોકો ઇન્ડિયન કંપની સાથે ટાઈપ કરીને કરે છે. એટલે મારા હિસાબે લાર્સન જેવી કંપનીઓ, કેસ ઇન્ટર, કારણ કે આ બધી કંપનીઓ ફસાય છે ને હતી ગલ્ફથી, કે અત્યારે ગલ્ફમાં ઇસ્યુ આટલા બધા હતા, એટલે આ બધી કંપનીઓના પ્રોજેક્ટ તો ઘણા બધા ગલ્ફમાં છે. પણ હવે જો આ સમાધાન થઈ જાય છે તો ત્યાંથી એમનું ઇન્કમ પણ આવવાનું ચાલુ થશે. પ્લસ જ્યાં બધા મજાઓ કરી છે, બોમ્બ ને મિસાઇલ કરીને, એ કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ ત્યાં પણ લાગશે. એટલે આવનાર 5 વર્ષમાં ત્યાં પાછો ફરી એક મોટો બૂમ આવશે કન્સ્ટ્રક્શન. થર્ડ છે ડિફેન્સ. ડિફેન્સ એટલા માટે કે આ બધી જે કન્ટ્રીઓ છે, જે કન્ટ્રી આ ફેસ કરું અને આઈધર કોઈના ભરોસે સિક્યુરિટી રાખીને લોકો પોતે નિશ્ચિત હતા, એ લોકોને ખ્યાલ આવી ગયો છે કે હવે કોઈના ભરોસે સિક્યુરિટીમાં રહેવાય નહીં. કારણ કે જો એ સામે એ જ વ્યક્તિ હોય કે જે આપણી સિક્યુરિટી, જે આપણો દોસ્ત છે એ જ આપણો દુશ્મન બને, એ બહુ નડે આપણને. તો આમાં એવું થઈ ગયું કે ભાઈ યુએસ પણ વોરમાં હતું, એટલે સામે વોરમાં ગલ્ફને ઘણું સહન કરવું પડ્યું. એટલે હવે ગલ્ફ પણ મારા હિસાબે આગળ જતા પ્રોક્યોરમેન્ટ ડિફેન્સનું સારું કરશે. હવે એની પાસે 2 ઓપ્શન છે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ માટે. એક ઇન્ડિયા છે, એક ઇઝરાયલ છે. તો ઇઝરાયલ સાથે રિલેશન્સ થોડા વીક થયા છે. તો ઇન્ડિયા મારા હિસાબે જે નાના પાયાનું જે છે, લાઈક આપણે ત્યાંથી કઈ જેટ નહીં પરચેસ કરે, પણ જે એન્સલરીઝ છે, એન્સલરી અહીંથી એ લોકો પરચેસ કરશે. તો મને એવું લાગી રહ્યું છે ડિફેન્સ અને કેપિટલ ગુડ્સ છે એ કંપનીઓ સારું કરશે. એટલે થોડા રિયલ એસ્ટેટ સિવાયના જે હાઈ બીટા અને રેટ સેન્સિટિવ સ્ટોક્સ છે
એ તમારા પોર્ટફોલિયોમાં લેવાનું ચાલુ કરો. મારા હિસાબે રિસ્ક રિવોર્ડ વાઇઝ ફેવરેબલ છે. પ્રોમિનન્ટ હજી શું નથી લેવાનું એ પણ આપણે ચર્ચા કરી લઈએ કે પ્રોમિનન્ટ નથી લેવાનું આઈટી. હજી પણ આઈટી ના એટલા સારા દિવસ નથી. ટ્રેડિંગ માટે ઠીક છે કે બહુ બોટમ હોય તો તમે 8-10% ઉછાળા માટે લો, અલગ વસ્તુ છે. પણ ઇન્વેસ્ટમેન્ટ માટે હજી પણ એ નોમાં છે. સેકન્ડ એફએમસીજી. એફએમસીજીમાં પણ કોઈ ઉછાળો મળે એમાંથી એક્ઝિટ કરતા રહો. વરસાદની સિચ્યુએશન જો ખરાબ રહેશે તો મારા હિસાબે આ સિચ્યુએશન 3 વર્ષ વરસાદની સિચ્યુએશન ખરાબ રહેવાની જ છે. હા, આઈ એમ ટેલિંગ યુ વિથ ધી ડિટેલ સ્ટડી ઓફ એલ નિનો ફિનોમિના. યસ, ઇટ્સ અ સાયકલ. છેલ્લા 177 વર્ષમાં પેસિફિકમાં અત્યારે જે આ સપ્ટેમ્બર 2026માં જે એલ નિનો ડેવલપ થવાનું છે એના જેટલું ખરાબ ડેવલપ થયું નથી. એટલે આવનાર 3 વર્ષ ખેતી અને ખેતી આધારિત ઉત્પાદનો એની સાથે જરા સાવચેતીથી કામ કરજો. જી, અને એની કોસ્ટ વધશે, ઇનપુટ કોસ્ટ વધશે અને એના હિસાબે તમને એફએમસી જેટલું સારું રિટર્ન નહીં આપે. તો આ 2-3 સેક્ટર છે જ્યાં તમે થોડું અવોઇડ કરીને ચાલો તો તમારું પોર્ટફોલિયો બચી જશે, જળવાઈ રહે. હા. રવિભાઈ, અને તમને 3 સેક્ટર છે. 5 વાગે તમારે જવાનું હતું, એના ઉપર 5 મિનિટ થવા આવી છે. જી, પેલું એવું હોય ને કે લાઈક અમારે શું હોય, પેલું રિસર્ચ એનાલિસ્ટ ને બોલવાની આદત હોય. હા, નહીં, મને એન્કર તરીકે મારી ફરજ છે તમને ધ્યાન. હા, બાકી તમે તમારી, લાંબુ yes. બોલશો તો મને તો ગમશે. હા, તમારી પણ ફરજ છે અને મારી પણ ફરજ છે. લાંબુ ખેંચવા આમ પણ મીન્સ કે આપણે સાર તો કહી દીધો. મીન્સ કે હા. ગીતા છેલ્લા શ્લોકમાં જે સાર છે એ સાર આપણે અત્યારે છેલ્લા શ્લોકમાં કહી દીધો. એટલે જે પણ દર્શકો છે, નહીં, પણ મને લાગે છે કે આવતો શનિવાર વધારે રસપ્રદ હા, આ રહેશે. શનિવાર, હા, આ શનિવાર જો રોકાણ કરશો હું તો આવતો દર્શકો શનિવાર, ખાતરીથી કહું છું કે આવતો શનિવાર ચૂકતા નહીં, મજા આવશે, હમ, રસપ્રદ રહેશે. મળીએ. અને ધન્યવાદ. અને બસ એ જ, હા, રસપ્રદ રહે એવી એના માટે અમે એક અઠવાડિયું અમને Yes. વધુ મહેનત કરવાનો ટાઈમ મળી જશે. જી, તો ધન્યવાદ. ધન્યવાદ રવિભાઈ, ધન્યવાદ. આવજો. થેન્ક યુ. આવજો.